હું લિંકન ઓફ ઇન્ડિયા સાથે આવી પહોંચ્યો છું ધંધુકા, જ્યાં શનિવારે એક હિન્દુ યુવાન ધર્મેશ ભરવાડની મુસ્લિમ લોકોએ ઘાતકી હત્યા કરી હતી. જે બાદ ગામમાં અફરાતફરી થઈ હતી અને પોલીસે પછી એ સિચ્યુએશનને કાબુ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો અને હાલ સિચ્યુએશન કાબુમાં છે. આપણે અહીંયા ગ્રાઉન્ડ ઉપર આવીને ગ્રાઉન્ડ 0 ઉપરથી સ્થાનિક લોકો પાસે અને મૃતક ધર્મેશભાઈ ભરવાડ લાલાભાઈના ત્યાંથી આપણે જાણીશું, એના પરિવાર પાસેથી જાણીશું ખરેખર શું થયું હતું. સાથે જ આ જે ધંધુકા છે એમાં છેલ્લા ટૂંકા ગાળામાં લગભગ અમુક જ વર્ષોમાં 5 થી 7 હિન્દુ વ્યક્તિઓની હત્યા કરવામાં આવી છે મુસ્લિમો દ્વારા. આ કેમ થઈ રહ્યું છે અને સરકાર પાસે એમની શું માંગ છે, શું એમને કાર્યવાહીની અપેક્ષા છે, એ જાણવાનો પ્રયત્ન કરીશું. મારું નામ ગોવિંદભાઈ છે. મારો ભાઈ નાનો હતો ધર્મેશભાઈ, અને એ કંઈ ગામમાં ગયા હતા અને બાઇક ઓવરટેક કરવા બાબતમાં કંઈ છરી એને મારી દીધી હતી પગના ભાગમાં, અને સારવાર દરમિયાન એનું મૃત્યુ નીપજ્યું છે. અમારી માંગણી એવી છે કે એને જલ્દીમાં જલ્દી કડકમાં કડક કોઈ પણ સજા મળવી જોઈએ પ્રશાસન પાસે, અને પોલીસ તરફથી અમને બહુ સારો સપોર્ટ છે અને તપાસ પણ સારી રીતે પોલીસ કરી રહી છે, અને પોલીસના પગલાં પણ એકદમ સારા. પોલીસની કાર્યવાહી બહુ સંતોષકારક છે અમને, જે કંઈ કાર્યવાહી કરે છે. આ ઘટના બાબતે એ કહેવા માંગ્યું છે કે અવારનવાર જે આવી ઘટનાઓ ધંધુકામાં બને છે, ભરવાડ સમાજને ટાર્ગેટ કરે છે, આ બંધ થવું જોઈએ. આ ભાઈ લાલાને અમારે ન્યાય મળવો જોઈએ. એના છોકરા 2 નાના છે, એક 5 વર્ષનો એક 7 વર્ષનો છે. તો એ છોકરાઓને ન્યાય મળવો જોઈએ, અને પ્રશાસન નિષ્પક્ષ કામ કરે છે, કોઈ પક્ષપાત રાખ્યા વગર કામ કરે છે, સંતોષ છે અમને. એટલે ફરીથી વાર આવી કોઈ ઘટના ન ઘટે. આવા જે તત્વો છે, આવારા તત્વોને એને જે સપોર્ટ કરે છે, જે કોઈ એ મૂળ સુધી સરકાર પ્રશાસન પહોંચે અને જળમૂળમાંથી આ જે એક દૂષણ કરી ગયું છે ધંધુકામાં, એને જળમૂળમાંથી કાપી નાખે. બસ કોઈ વાર કોઈ પણ સમાજ ઉપર આવી ઘટના ન ઘટવી જોઈએ. આ જો એમને લાલો ખોયો છે મારો, પણ કોઈનો લાલો ન ખોવાય એવી અમારી માંગણી છે. તો જેમ કે આપણે ધર્મેશભાઈ ઉર્ફે લાલાભાઈના પરિવાર સાથે વાત કરી, એમનું કહેવું સ્પષ્ટ માંગણી એ છે કે હાલ પોલીસે બહુ સારી કામગીરી કરી છે, આરોપીઓને ઝડપી પાડ્યા છે, પણ ધંધુકામાં આવા ઘટનાઓ વધી રહી છે, એ કંટ્રોલમાં આવવી જોઈએ. જે પણ આ સામાજિક તત્વો છે એમની પાછળ જેમનું પણ પીઠબળ છે ત્યાં મૂળ સુધી તપાસ થવી જોઈએ અને એ ડામવા જોઈએ. સાથે જ લાલાભાઈના જે નાના બાળકો છે, 5 વર્ષ અને એનાથી પણ નાના બાળકો છે, એમને પૂરતો ન્યાય મળવો જોઈએ એવી પરિવારની માંગ છે.